શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે શ્રી મહાપ્રભુજીની ચોરસ બેઠકનું રસપાન કરીએ છીએ. તેમાં બેઠક 68મી આવી છે, તગડીની બેઠક. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક તગડીમાં છે. ત્યાં એક બ્રાહ્મણ ગૃહસ્થ હતો. તેના ઘરની આગળ એક ચોતરો ઘણો સુંદર હતો. તેની ઉપર આપ બિરાજ્યા તથા રાત્રે ત્યાં પહોંચ્યા. ત્યારે તે બ્રાહ્મણની 5-10 ગાય 5-10 ભેંસ હતી. તેના 5 શેર મારવણ નિત્ય થતા હતા. તે સમયે ઠંડીના દિવસો હતા. સવારથી ઉઠીને તે બ્રાહ્મણની સ્ત્રી દહીં મંથન કરીને કૂવા પર પાણી ભરવા ગઈ. કૂવો દૂર હતો, તે કારણે એને આવવામાં વિલંબ થયો. તે બ્રાહ્મણના 2 દીકરા હતા, એક 5 વર્ષનો અને 7 વર્ષનો. બંને દીકરાઓ જાગ્યા અને તે જઈને મથનિયામાંથી માખણ ખાવા લાગ્યા. આ જોઈને તે બ્રાહ્મણને પ્રેમ ઉત્પન્ન થયો. તેમ જ સમયે તે બ્રાહ્મણે બહાર આવીને આચાર્યજી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી, મહારાજ આપ અંદર પધારીને જુઓ, તે બંને દીકરાઓ માખણ ખાઈ રહ્યા છે. ત્યારે આપે આજ્ઞા કરી, તને ભાગવત લીલા સ્ફૂર્ત થઈ છે એટલે તું સ્ત્રીની સામે જા, કેમ કે સ્ત્રીનો સ્વભાવ લોભી હોય છે. તે થોડા માખણ માટે બાળકોને મારશે તે ઠીક નથી. તારી ઉપર શ્રી કૃષ્ણ બલરામનો સ્નેહ પ્રગટ થયો છે. તું જઈને સ્ત્રીને સમજાવ. તે આ બાળકોને ગળે લગાવીને પ્રેમ કરે, કહે કે મળી જાઓ શ્રી કૃષ્ણ બલરામ, તમે સારું કર્યું જે માખણ ખાધું. ત્યારે તે બ્રાહ્મણ સ્ત્રીની સામે ગયો તથા તેણે સ્ત્રીને સમજાવીને બધું વૃત્તાંત કહ્યું તથા એ કહ્યું કે આપણા દ્વારે શ્રી મહાપુરુષ પધાર્યા છે. તેમની કૃપાથી આ ભાગ્યોદય થયો છે. એની સ્ત્રીએ કહ્યું, ઠીક છે, હું પ્રેમ કરીને એવું કરીશ. તે સ્ત્રીએ આવીને પાણીનું પાત્ર એક બાજુ રાખ્યું તથા તે સ્ત્રી પુરુષે આચાર્યજી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કર્યા. પછી તે સ્ત્રીએ ઘરની અંદર જઈને તે બાળકોને ગળે લગાડીને કહ્યું, જો બલી જાઓ લાલ, તમે સારું કર્યું કે માખણ ખાધું. તે સમયે તે સ્ત્રી પુરુષને તથા શ્રી આચાર્યજીના બધા સેવકોને અલૌકિક લીલાના દર્શન થયા. પછી તે બ્રાહ્મણે પ્રાર્થના કરી, મહારાજ કૃપા કરીને અમને શરણે લો. ત્યારે આચાર્યજીએ કૃપા કરીને તે સ્ત્રી પુરુષને તથા બંને પુત્રોને નામ સંભળાવ્યું અને નિવેદન કરાવ્યું. પછી આપે ત્યાં સપ્તાહ કરી. ત્યારે અનિર્વચનીય સુખ થયું. પછી તે 4 જણાને લીલામાં પ્રાપ્ત કરાવ્યા. ત્યારે દામોદરદાસે વિનંતી કરી, મહારાજ આપે થોડા દિવસમાં આજ્ઞા આપી. આચાર્યજીએ કહ્યું કે તે જીવ લીલા સંબંધી હતા, એ કારણે લીલામાં પ્રાપ્ત થયા. પછી આચાર્યજીએ તગડીથી પ્રસ્થાન કર્યું અને ગુજરાતમાં નરોડા આવ્યા. હવે આગળ 69ની બેઠક નરોડાની બેઠક છે. આચાર્યજી મહાપ્રભુજી બેઠક નરોડામાં ગોપાલદાસના ઘરમાં છે. ત્યાં બિરાજ્યા. ત્યાં આપે ગોપાલદાસને સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો. પછી આપે નામ આપવાની આજ્ઞા આપી. ત્યારે ગોપાલદાસે વિનંતી કરી, મહારાજ હવે આપ કૃપા કરીને મને એક ભગવત સ્વરૂપ પધરાવો. ત્યારે આપે ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી દીધું. તે ગોપાલદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની વધાઈ તથા ચોખડા ઘણા કર્યા છે. તે ગોપાલદાસજી આનંદમાં મગ્ન રહેતા હતા. પછી શ્રી આચાર્યજીએ સપ્તાહ પારાયણ કર્યું. ત્યારે નિર્વચનીય સુખ થયું. ત્યાર પછી આપે નરોડાથી પ્રસ્થાન કરી ગોધરા પધાર્યા. બેઠક 70મી ગોધરાની બેઠક રાણા વ્યાસના ઘરમાં. ગોધરામાં રાણા વ્યાસના ઘરમાં બિરાજ્યા. તે રાણા વ્યાસને 6 શાસ્ત્રોનું જ્ઞાન હતું. તે મોટા પંડિત હતા. દક્ષિણ તથા કાશીમાં બધા પંડિતોને જીત્યા હતા. તે કારણથી એના મનમાં ઘણો ગર્વ હતો. મારા જેવું કોઈ પંડિત નથી. તેણે ફરી કાશીમાં સભા કરી. ત્યારે રાણા વ્યાસ હારી ગયા. ત્યારે મનમાં મોટો તાપ અને કલેશ થયો. મનમાં આવ્યું કે હવે મોડું શું બતાવું, એટલે હું તો ગંગાજીમાં હવે ડૂબી મરું. આ નિશ્ચય કરીને ગંગા તટ ઉપર જઈને બેઠા.
તે સમયે આચાર્યજીએ કૃષ્ણદાસ મેઘનને સાથે લઈને સંધ્યાવંદન કરવા ગંગા તટ પર પધાર્યા હતા. ત્યારે રાણા વ્યાસ બેઠા હતા. ત્યારે ભગવત ઈચ્છાથી કૃષ્ણદાસે મહાપ્રભુને વિનંતી કરી, મહારાજ, જો આપઘાત કરીને શ્રી ગંગાજીમાં ડૂબીને મરે છે એનું શું ફળ સિદ્ધ થાય છે? આચાર્યજી કહ્યું, આત્મહત્યા કરવાવાળાને શ્રી ગંગાજી પણ મુક્ત કરતા નથી. તે તો 7 જન્મ સુધી તેવું જ કરતા રહે છે તથા તેને નરકની પ્રાપ્તિ થાય છે. તેનો આ લોક અને પરલોક બંને જ બગડે છે. તેનો ઉદ્ધાર ક્યારેય થતો નથી. આ બધી વાત રાણા વ્યાસે સાંભળી. ત્યારે રાણા વ્યાસે આવીને આચાર્યજીને સાષ્ટાંગ દંડવત કર્યા અને કહ્યું, મહારાજ, આપ તો સાક્ષાત ઈશ્વર છો. આપે કહ્યું, હવે હું પર કેવું આપે કહ્યું તારી ઉપર કેવું એવું સંકટ હતું? રાણા વ્યાસે વિનંતી કરી, મહારાજ, હું દક્ષિણ તથા પૂર્વમાં બધા પંડિતોને જીતી ચૂક્યો છું. મેં કાશીમાં સભા કરી ત્યારે હું હારી ગયો. એટલે મેં પોતાના મનમાં વિચાર કર્યો કે હવે આ ગંગાજીમાં ડૂબી મરું. આચાર્યજીએ કહ્યું, આ તો તારું મહા અજ્ઞાન છે. મરવાથી શું થાય છે? જીવતા રહ્યા તો ફરી વિજય મેળવશો. પછી આપે આજ્ઞા કરી, તું હમણાં શ્રી ગંગાજીમાં સ્નાન કરીને આવ. ત્યારે શ્રી ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા. આચાર્યજીએ તેને નામ સંભળાવ્યું. પછી આપે ચતુશ્લોકી ગ્રંથ તેને ભણાવ્યો અને આજ્ઞા કરી, તું હવે સવારે જઈને સભા કરજે. તું જીતશે. ત્યારે તે પ્રાતઃકાળ જ રાણા વ્યાસ શ્રી મહાપ્રભુને દંડવત કરીને સભામાં ગયા. ત્યાં જઈને બેઠા. ત્યાંના પંડિતોએ કહ્યું કે કાલે તો હારી ગયા હતા, આજે કેમ આવીને બેઠા છો? ત્યારે તેણે કોઈ, કાલે તો હારી ગયો તો શું થયું? આજે ફરી વાત કરીશ. પછી સમગ્ર સભા એકઠી થઈ. ત્યારે વાદારંભ કરી ક્ષણ માત્રમાં રાણા વ્યાસે બધા પંડિતોને નિરુત્તર કરી દીધા. આ કારણે તે પોતાના મનમાં ઘણો પ્રસન્ન થયો તથા તેણે જાણ્યું કે આ બધો પ્રતાપ શ્રી આચાર્યજીનો છે. રાણા વ્યાસે શ્રી મહાપ્રભુજીની પાસે આવી સાષ્ટાંગ દંડવત કર્યા અને વિનંતી કરી, મહારાજ, આપની કૃપાથી મેં બધા પંડિતોને નિરુત્તર કર્યા છે. ત્યારે આપે કહ્યું કે તું તો ગંગાજીમાં ડૂબતે તો સભા કોણ જીતતે? તું જીવિત રહે તો જીત્યો. રાણા વ્યાસે આચાર્યજીને પ્રાર્થના કરી, મહારાજ, મને આપ ભગવત સ્વરૂપ પધરાવો. ત્યારે આપે બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી દીધું. તેની સેવા રાણા વ્યાસ ગોધરામાં કરતા હતા. જ્યારે આચાર્યજી ગોધરા પધારતા હતા ત્યારે રાણા વ્યાસના ઘરે બિરાજતા હતા. ત્યાં રજપૂતાણી આપે અંગીકાર કર્યો હતો. વેણુગીતનું સુબોધિનીના અનુસાર પ્રસંગ રાણા વ્યાસે પૂછ્યો. ત્યારે આચાર્યજીએ વ્યાખ્યાન કર્યું. વ્યાખ્યાન કરતાં 3 દિવસ અને 3 રાત્રિ વ્યતીત થયા. એવો રસાવેશ થયો કે કોઈને દેહાનુસંધાન રહ્યું નહીં. પછી આપે બધાને સાવધાન કર્યા તથા સપ્તાહ કરી. ત્યાં મહાઅલૌકિક આનંદ થયો. ત્યારબાદ આચાર્યજીએ ત્યાંથી ગોધરા માટે પ્રસ્થાન કર્યું તથા ખેરાલુ પધાર્યા. બેઠક 71મી તે આવતીકાલે જોઈશું. જય શ્રી ગોખલેશ.